રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના 7:15 જેવું થાય છે ને આપણે 3-4 દિવસની વિરામ બાદ આજે પાછો વિડીયો ચાલુ કરી છે. 3-4 દિવસનો વિરામ ઓમ કે કમરમાં ટસક્યું થઈ ગયું હતું અને આપણે જો કે સાતમ આઠમ હતી એટલે ક્યાંય જવાનું નહોતું અને ક્યાંય ફરવાય નથી ગયા. ઘરે ને ઘરે જતા ને સાતમ આઠમ આપણી ટસક્યામાં જ ગઈ છે એમ માનો તો મનાય બરાબર. એટલે ઓમ કાંઈ બીજો વાંધો નહોતો પણ ટૂંકમાં બેહવું હોય તો ન બેહાય, ઊભું રહેવું હોય તો ન રહેવાય ને સૂવું હોય તો ન સૂવાય, આવું હોય ટસક્યામાં. એટલે ટસક્યું એટલે એ ટૂંકમાં હવે તો કાંઈ બહુ વાંધો નથી. કાલે બપોરનું થોડું સારું છે અને વરસાદે કાલથી જમાવટ કરી છે એટલે વરસાદ કાલ સારામાં સારો 3 ઇંચ છે, લગભગ 3 કે 4 ઇંચ જેવો. પણ અમારે એટલો થોડોક ખાંધો છે. બાકી અહીંથી આમ તમે થોડાક 4 કિલોમીટર સેટ આવી જાઓ ને એટલે 8 ઇંચ ઉપરના આંકડા છે બધે. આ એક એરિયો જેટલો બહુ વરસાદ એમ અતિશય. એમાં ઘણા ગામ છે એ હું તમને આગળ પછી વિડીયોમાં જણાવી. અત્યારમાં તો આપણે જે કાંઈ છે એ બતાવું તમને. એટલે વરસાદ થઈ ગયો છે બહુ સારામાં સારો અને ગામની નદી અમારી છે ને રાતે 11-11:30 ફૂલે ફૂલ હતી. ઝાપા દરવાજા અંદર પાણી હતું. એ બધું પાણી દેવકી ગાલોડ ને ભેસાણનું ગળત ને બરવાડા ને એ બધું પાણી ટૂંકમાં આમાં આવે. પણ ગળત બરવાડામાં ને એમાં વરસાદ પડ્યો, સુડામાં, પછી ઢૂંઢિયા પીપળિયામાં ખાસ બહુ, ઢૂંઢિયા પીપળિયામાં અતિશય વરસાદ પડ્યો. તો જો મીરા અહીં શાંતિથી બાંધી છે. મીરાનું વાસી દઉં દોવાનું કામ ને થઈ ગયું બધું કમ્પ્લીટ. હાલો આપણે મીરાના દર્શન કરી લઈ. આજે મીરાને છે ને બહાર તો નહીં બંધાય, ગારો જ છે બધે. મીરાના દર્શન કરી લઈએ. હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દીજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. જય ગૌ માતા, જય ગૌ માતા. હાલો નંદી જો અહીંયા બાંધો. નંદી, હા નંદી, અરે વાહ. જા જા. હાલો તો અહીંયા બાળકો ને બા ને બધા બેસી ગયા છે. કા દીદી શું કરો? હજી તો આજનો દિન રજા છે ને? કાલથી પછી જવાનું ભણવા. ઠે હાલો કયો સીતારામ. કોણ લઈ ગયું તું? કોઈ મેળામાં કે ન લઈ ગયું? વરસાદ હતો કોણ લઈ જાય? કા કે જવું તું? નહોતું જવું ને? સોમવારનો. સોમવાર ક્યાંથી? કાલ છે? કાલ વરસાદ ન હોય જો ભાઈ. ભીડ ભજન છેલ્લો સોમવાર ને છેલ્લો મેળો, પછી પોર આવે શ્રાવણ મહિનામાં ઠેઠ. એકવાર તો જીવા છો ને? 2 વાર. હા 2 વાર જીવા હતા. એ પછી શું છે હે? હાલો કાનું રામ રામ કયો. એ કાનું પાણી પાણી પીવે છે. અય અહીંયા છો નહીં? હાલો રામ રામ કયો. રામ રામ સીતારામ જય કે ના ટાટા. રામ રામ સીતારામ જય કે ના ટાટા. રામ રામ સીતારામ જય કે ના ટાટા. બસ 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 3 વાર બોલી ગયો ઉપર ઉપર જો. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. બા કાનાની મોજ હાલે છે કાબા? હા કાનાની મોજ હાલે જો. અમારો બંને સીતારામ ને જય કે ના તો બાય બેસી ગયા છે બેઠા જો. હાલો હા અહીંયા અટાણમાં તો આજ કંઈ બહુ વાડીએ કંઈ જવાનું છે નહીં એટલે તો નવરાજ હોય. વાડીએ જવાનું હોય ને તો હબા હબી હોય. કા તો જટ કામ કરીને કામ કરવું પડે. હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. કારણ કે આજ તો હજી કપડાનો ને બધો ખડકલો પડ્યો ઢગલો એમને ધોવાનું બધું બાકી જ છે. કે બાકી છે. હા કામ બધું બાકી છે. એટલે થયું હોય કોઈ શિરામણ ને એવું થોડું થોડું થયું હોય, બાકી બધું કામ બાકી છે. મિત્રો 2-3 દીથી આ વાડીએ નથી જવાનું. વાડીએ જવું આટો મારવા. હાલો આટો મારી આવી વાડીએ. મિત્રો જો બસ વાડીએ હું પૂગી ગયો છું ને ભાઈની છે બે આરતી ને ભાઈ બે એ ઉપર શાકભાજીને ઉતારે છે અને હું આવ્યો છું અહીં વાડીએ. આપણે તલ મજા આટો મારવા આવ્યો છું અને વરસાદ આમ ગણીએ તો આમ પાણી વહી ગયા. જો પસાટુમાંથી પાણી ભર્યા છે પણ પાણી નવું કાંઈ ડેમમાં આવ્યું નથી. ટૂંકમાં વરસાદ અમારા અહીં સાંધો છે. અહીંથી આ ભાગમાં આમ ઓછો બધે હમઢિયારા, જેતપુર, સાપરાજપુર, પછી આમ બધું ટૂંકમાં આમ આ ભાગમાં બધે ઓછો. પાછો કનવાણામાં ને એમાં છે, જેતપુરમાં ને એમાં ઓછો.
કનોણામાં ને એમાં સારો પાછો. અને અહીંથી આમ તમે વટો ખારસિયા, અમરાપુર, રેસમડી, દેવકી ગાલોડ, ભેસાણ, વૈસે ઘણા ગામ આવે. અમુક મેન કહેતો જાઉં તમને. સુડા, પછી ઢૂંઢિયા પીપળિયા, વડિયા, સારણિયા, હનુમાન ખીજડીયા, સારણ સમઢિયારા, પછી આમ અરજણસુખ, કુકાવાવ, તોરી, રામપુર અને બગસરા સુધી કદાચ હોય કે બગસરાના તો આવડ નથી. તો બગસરામાં ને આ પટ્ટામાં જે વરસાદ પડ્યો કાલનો એ કોઈ માપ બારો અને નુકસાની પણ એમાં થઈ હોય થોડી ઘણી. કારણ કે ટૂંકા ગાળામાં 2-2.5 કલાકમાં 10-12 ઇંચ વરસાદ પડ્યો હોય તો એમાં ખેતરોના શેઠાપારા ધોવાય હોતી. એટલે એ નુકસાની શેઠાપારા ધોવાય ને એટલે એ નુકસાની ભરપાઈ કરવીની એ બહુ અઘરી થતી હોય ખેડૂતોને. કારણ કે ટૂંકા ગાળામાં આખા દિવસનો પડે ને 8-10 ઇંચ વરસાદ એ તમને નડે નહીં, પણ ટૂંકા ગાળામાં પડે ને એટલે શેઠાપારાના ધોવાણ થાય. હવે રાતના વિડીયો આપણે જોતા હતા, કપાસ અસોડા મૂળિયા હોતા તણે વોકરાઓમાં આવતા હતા. આવી પોઝિશન હતી ત્યાં. 5 ઇંચથી માંડીને 15 ઇંચ સુધીના આંકડા છે. પછી તો અમુક ગામમાં મપાણું હોય, અમુક ગામમાં ન મપાણું હોય. એ વરસાદ બહુ પડ્યો. એટલે ટૂંકમાં આપણી વાડીએ હાંધો હતો. આમ જાઓ એટલે ત્યાંથી હાવ ઓછો, અહીંથી વધતું જ ગયું. આમ જેમ જાઓ એમ વધતું જ ગયું. મંડાણું અહીંથી અને આમ જેમ ગયું ને એમ વધતું જ ગયું. વરસાદનું આકર્ષણ તો આજે એટલું છે, ગરમી એટલી છે, તડકો એટલો છે. અને વરસાદ કાયદેસર આમ જુઓ તો અમારે 3-4 દીથી આવે છે, પણ કેવો પાણી હાલે ને ત્યાં રહી જાય, પાણી હાલે ત્યાં રહી જાય, એટલો આવે છે. હવે આજે હાવ સીમાડેથી ટૂંકમાં ચાલુ થયો અને સીમાડાની ઓલી બાજુ સારો અને આ બાજુ ઓછો એવું થયું ટૂંકમાં. અને અમારે અહીંયા 3 ગામનો તરફેટો ભેગો થાય. આ આપણે જઈ કેમ 3 ગામનો તરફેટો, તો આ રહીને એ અમારા ગામની સીમ આ બધી. પછી અહીંથી આમ તમે જાઓ એટલે હમઠિયારા, આ હમઠિયારાની સીમ, અને આમ આગળ જાઓ એટલે ખારસિયા આવી જાય. એટલે 3 ગામનો તરફેટો ભેગો થાય. તો જ્યાં 3 ગામનો તરફેટો છે ત્યાંથી ટૂંકમાં આમ આગળ ખારસિયામાં ને એમાં બધે સારો વરસાદ. એટલે એમાં સારો એટલે ધોમ પાણી ખેતરોમાં વહી ગયા એમ. અને ત્યાંથી જેમ આમ આગળ વધતા જાવ એમ બામણગઢ ને એમાં બધે ઈથી નહીં સારો એમ. પછી જેમ આમ આલો એમ ઈથી સારો એમ. એટલે વરસાદ બહુ સારો છે. 4 ડેમના વાવડ છે મારી પાસે. 4 ડેમના વાવડ, એક પેલું હણમતિયાનું ઓવરફ્લો થઈ ગયું, બીજું સાકરોડી એ 3 ઇંચ અધૂરું છે, પછી હુરવો 1, વડિયારિયું એ 1.5 ફૂટ અધૂરું છે. અને અમારા ગામની જે ઉપર આવે સુરવો 2, અમારા ગામ અને સારણ સમઢિયારાની વસાર આવે એ અડધા ઉપર લગભગ એ ભરાઈ ગયું છે. પૂરતા વાવડ નથી મારી પાસે, પણ અડધા ઉપર એ ભરાઈ ગયું. એટલે 4 ડેમમાં ટૂંકમાં નવા નીરની આવક થઈ એક દિવસની, ખાલી 2-2.5 કલાકની રમતમાં લ્યો. હવે આને ભરવું હોય ને તો જાજી કાંઈ વાર લાગે નહીં. અને વરસાદ હાઈનનો હતો એટલે નદી તો અમારા ગામમાં આવી હતી ને વોકરાએ આવ્યા હતા. ગામની અમારી ઉગમણી સીમમાં વરસાદ સારો એટલે નદીને વોકરા આવ્યા હતા, પણ રાતનું આપણે કાંઈ શૂટ કર્યું નહોતું. બાકી નદીને વોકરા સારા આવ્યા હતા. અને કાલનો આપણો પાછો વિડીયો નહોતો એટલે પછી કાંઈ ઉતાર્યો નહોતો. અને આજ વરસાદ તો હજી વરસવાનો જ છે. વરસાદ તો હજી કાયમી વધવામાં છે, ઘટવામાં નહીં. કાયમી વધવામાં છે. એટલે આજ આપણો વારો આવશે લગભગ 99% એવું દેખાય. કારણ કે અત્યારે આકર્ષણ ને એવું બધું, પછી ભલે થોડો વારો તો જો કે કાયમ આવી જાય છે, પણ થોડો ઘણો વરસાદ કદાચ આવે. અને અત્યારે તમે આ જો ડેમ ખાલી પડ્યું છે હાવ. અને કદાચ જો ભગવાન ધારે તો કાલે આ ટાઈમે ભર્યું હોતી હોય. જો આ રીતનું ઓલી બાજુ પડ્યો વરસાદ એવો પડે તો ડેમ ભર્યું હોતી હોય. અને ભરાઈ જાય તો આપણે કોઈ જાતનો અફસોસ નથી. કારણ કે વાવી છે જેવી વસ્તુ ખર્ચા વિનાની. ભલે ખર્ચો તો થયો જ હોય, પણ ઓલું વસ્તુ મહેનત વધારે થતી હોય અને ખર્ચો વધતો હોય. આમાં થયો પણ સામાન્ય ખર્ચો થયો. અને તલ મને તેમ જ લાગે છે કે ડૂબવા આવ્યા છે. બધાય તલ એવા ઉગ્યા જો ડૂબવા જેમ આવ્યો હોય ને એવા અટાણ નીકળ્યા તલ. મિત્રો આપણે પાણી તો બધા ખેતરોમાં જો હાલ્યા જ ગયા છે. આમાં જો આ પસાટોમાંથી બધે જ આ ઠુવેથી આમ નીકળી ગયું છે. અને એ આટલા ખાડા ભરાણા છે. થોડુંક આ કેળાનું આવેલું છે એ પણ ખાડા ભરાણા છે. પછી આ કપાસમાંથી નહીં પણ આ ઠુવેથી નીકળી ગયું છે. એ ટૂંકમાં અહીંથી આમ પૂગીના ખાડા ભરાઈને આમ વયું ગયું છે. અને ડેમમાં જો થોડા ખાડા ભરાણા છે.
હવે શેકલા પીવે ને એટલું ટૂંકમાં થઈ ગયું પાણી. અને કપાસમાં આપણે આ કપાસ ટ્યુબમાં છે એટલે આમાં કોઈ જાતની સારવાર કરી નથી. ટૂંકમાં આપણે દવા કે ખાતર ગામડા નાખવાનું બધું બંધ કરી દીધું હતું, પણ તોય છતાંય કપાસમાં જાદો ફેર નથી. ઓલો સારવાર ચાલુ છે એમાં અને આમાં આ પણ જો ભેગો થઈ ગયો. હવે રહી છે થોડી થોડી જગ્યા, બાકી અત્યારે હાથી આખું હવે હાલ એમ નથી. અને કુણે ને બધું જો એક નંબર, એમાં કાંઈ ઘટે નહીં. છે મસી કાઢવામાં દેખાય વધારે, પણ જે એ તો ઓમાય છે, આમાં છે એવું નથી, એ તો ઓમાય છે, પણ બધું હાઈ ક્લાસ છે. જો પણ કહેવાનો મતલબ એ કે આપણે ગમે એટલું જોર કરીને ખાતર નાખી દવા છાંટી પણ તોય ન થવાનું હોય તો ન થાય. ને આ જો નથી કાંઈ કરતા ને તોય આમાં જો માલ પુષ્કળ લાગેલો છે, છોડવા એકદમ નરવા, અને હાઈટે પણ હારામારી થઈ ગઈ છે. 4 ફૂટની હાઈટ થઈ ગઈ છે. અમુકમાં તો 5 ફૂટની હોત થઈ ગઈ છે અમુક છોડવા. સમજો આ કાયદેસર કેવડો હાઈટ છે બધી, અને પાટલા જ એટલા વધ્યા આપણે હાલી હગી ને એટલા. તો ફ્લાવરિંગમાં બધે એવું છે. અને ખરે છે હોતે, કારણ કે વરસાદનું પાણી થોડુંક કડક જણવે એટલે કોક સાપવું તો ખરે જ. ગરમી અને વરસાદ બે ભેગું થાય ને એટલે ખરે.